તાપી જિલ્લાના એક આદિવાસી સમાજના હાઈ એજ્યુકેટેડ યુવા ખેડૂતે વડોદરામાં બીઆઈ કોમ્પ્યુટરનો ઉચ્ચ અભ્યાસ મેળવ્યા બાદ નોકરી કરવાનું પસંદ ન કરી પોતાના વતનમાં ખેતી કરવાનું પસંદ કર્યું। વેલ્થ તો મળે પણ હેલ્થ ન મળે એવી ભાવના સાથે પ્રાકૃતિક રીતે સીડલેસ લેમનનો પાક માત્ર 1 એકર જમીનમાં કરી આજે વર્ષ સારી એવી આવક મેળવી રહ્યા છે। ત્યારે સીડલેસ લેમનને મુંબઈ સહિત રિટેલ બજારમાં વેચવાની સાથે તેમાંથી અથાણું પણ બનાવે છે। ત્યારે યુવા ખેડૂતે અને 5 જિલ્લાના વ્યક્તિઓને પણ રોજગારી પૂરી પાડી જિલ્લામાં સીડલેસ લેમન ઉદ્ભવતો આ પહેલો સફળ ખેડૂત બન્યો છે। હાલના સમયમાં લોકો ખેડૂત મિત્રો જે છે એ બાગાયતી પાકો તરફ વળી રહ્યા છે। ખાસ કરીને તાપી જિલ્લામાં મુખ્યત્વે શાકભાજી પાકોની ખેતી કરવામાં આવે છે અને સાથે સાથે આંબા, કેળ, પપૈયા જેવા ફળ પાકોની ખેતી પણ કરવામાં આવે છે। હાલના સમયમાં એક ખેડૂત મિત્ર છે કે જે તાપી જિલ્લાના વાળા તાલુકાના બેડકુવા ગામ ખાતે ના વતની છે અને પોતે સીડલેસ લેમનની ખેતી કરી રહ્યા છે। આમ તો લીંબુનો પાક જે છે એ મહેસાણા, આણંદ, ભાવનગર, ગાંધીનગર, અમદાવાદ જેવા જિલ્લાઓમાં મુખ્યત્વે કરવામાં આવે છે, પરંતુ તાપી જિલ્લામાં પણ તેની શક્યતા રહેલી છે। તાપી જિલ્લામાં જે પણ આ ખેડૂત મિત્ર છે એ પોતે લીંબુની ખેતી તો કરે છે અને એમાંથી જે આવક મેળવે છે એનું વેચાણ દ્વારા પણ આવક મેળવે છે અને સાથે સાથે એ એની મૂલ્યવર્ધિત પ્રોડક્ટ પણ બનાવે છે। ઔદ્યોગિક દ્રષ્ટિએ જો આપણે જોઈએ તો લીંબુનો પાક એ મહત્વનો ભાગ ભજવે છે, કારણ કે એમાંથી ઘણી બધી મૂલ્યવર્ધિત પ્રોડક્ટ જેમ કે અથાણા, લેમન સ્ક્વોશ, સાથે સાથે આરટીએસ, નેક્ટર જેવી ઘણી બધી પ્રોડક્ટ બને છે। તો ઔદ્યોગિક દ્રષ્ટિએ પણ આનું સારું મહત્વ રહેલું છે। હાલમાં હું પ્રાકૃતિક ખેતીમાં સીડલેસ લેમનની ખેતી કરું છું અને આ સીડલેસ લેમન તાપી જિલ્લામાં મારા ખ્યાલ પ્રમાણે તો હું એકમાત્ર ખેડૂત એવો છું કે જે સીડલેસ લેમન કરું છું। કે આ સીડલેસ લેમન પસંદ કરવા પાછળનું કારણ એ જ છે કે આની આવક 12 માસ રહે છે, કારણ કે 12 માસ આનો લાગ રહે છે। તો આની પહેલા હું જોબ જ કરતો હતો, તો એવી આકાંક્ષા કરી કે મહિને આવક મળવી જોઈએ, તો એ પ્રમાણે મને દર મહિને આ લીંબુમાંથી આવક મળી રહે છે। અને પ્રાકૃતિક કરવાથી એ ફાયદો થયો છે કે જે રાસાયણિક દવા કે ખાતર પાછળ જે ખર્ચો થતો હતો તો તે ખર્ચો હવે મારો શૂન્ય બરાબર થઈ ગયો છે। તો એના લીધે વધતા ઉત્તરોત્તર પાકમાં વૃદ્ધિ થતી રહી છે। પહેલા મારું 1 થી 1.5 ટન જેટલી આવક હતી લીંબુની, તો અત્યારે હું ઓછામાં ઓછું 3, 3.5, 4 ટન સુધી નીકળે છે અને એ બને ત્યાં સુધી હું રિટેલમાં સેલિંગ કરું છું, એટલે એમાં મને ઘણો સારો ફાયદો રહે છે। અને મૂલ્યવર્ધન તરફ પણ આગળ વધું છું, એટલે અથાણા, પછી લેમન સ્ક્વોશ, લેમન પીલ પાવડર, આ બધા ક્ષેત્રે જ્યારે આગળ વધતો ગયો તેમ મને આવકમાં વૃદ્ધિ જોવા મળી છે।